શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિન નવીનનું સ્વાગત કરશે। આજથી 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। પ્રવાસના પ્રથમ દિવસે તેઓ ધારાસભ્યો અને ઉદ્યોગકારો સાથે બજેટ અંગે સંવાદ કરશે। નીતિન નવીન સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે। બીજા દિવસે રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક અને ભદ્રકાળી માતાના દર્શન બાદ કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો અને બૂથ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે। પ્રવાસના અંતિમ દિવસે ખાડિયાના હેરિટેજ વિસ્તારમાં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં સહભાગી થઈ તેઓ દિલ્હી પરત રવાના થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, શું કાર્યક્રમ એમના આ 3 દિવસ દરમિયાન રહેશે? જી, નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પ્રથમ વખત નિયુક્તિ બાદ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમને આવકારવા માટે પ્રદેશ ભાજપમાં એક અનેરો થનગનાટ જોવામાં આવી રહ્યો છે। આજ બપોરે 12:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને ત્યાં તેમને વધાવવા માટે થઈ અને ઢોલ નગારા સાથે ભાજપના હોદ્દેદારો અને સાથે સાથે જે કાર્યકર્તાઓ છે તે બહોળી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ તેમને આવકારવા માટે એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ તેઓ એરપોર્ટ ખાતે જ જાહેર સભાને સંબોધન કરશે। ત્યાંથી તેઓ સીધા જ એનેક્સી ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ બપોરે જીએસસી બેંક ખાતે બેઠકમાં તેઓ હાજરી આપશે કે જ્યાં તેઓ ધારાસભ્યો અને સાંસદો સાથે ખાસ બેઠક કરશે। ત્યારબાદ તેઓ સાંજે ઇન્ફોસિટી ખાતે આયોજિત બજેટ મીટમાં હાજરી આપશે। મહત્વનું છે કે પ્રબુદ્ધ નાગરિકો, પ્રબુદ્ધજનો જે છે તેમની સાથે આ બેઠકમાં તેઓ બજેટ સંદર્ભમાં જે સંવાદ છે તે કરવાના છે। આ પ્રકારે આજના દિવસના તેમના કાર્યક્રમો છે। આગામી 2 દિવસ પણ એટલે કે કુલ 3 દિવસ નીતિન નવીન ગુજરાતમાં છે અને તે અંતર્ગત તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં દરરોજ હાજરી આપશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।